અને આ તો હતી રાજનીતિની ધડબડાટીની વાત, પરંતુ હવે વાત કરવી છે વરસાદની ધડબડાટીની, કારણ કે આજે ગુજરાતમાં વરસાદે સાર્વત્રિક, એ દક્ષિણ ગુજરાત હોય કે પછી એ સૌરાષ્ટ્ર હોય, આજે વરસાદે દે ધનાધન કરી છે અને એના પરિણામે આ 10 દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કે કેવી રીતે મોટા ભાગે સૌરાષ્ટ્રના ગામડાઓ ટાપુમાં તબદીલ થઈ ગયા છે. જૂનાગઢના ગામડા છે મટિયાણા, પીપલાણા, ડુંગરપુર, પંચાળા, ગાંઠીલા, જૂનાગઢનું ઘેડ પંથક પર પોરબંદર જૂનાગઢનું ઘેડ પંથક પણ આજે જળ તરબોળ થઈ ગયું છે. તો ભાવનગર, મહુવાના આ દ્રશ્યો છે. આ ઉપરાંત સુરતનું બાલેશ્વર ગામ પણ આજે ટાપુમાં ફેરવાઈ ગયું હતું અને લોકોની હાલત અત્યંત કફોડી બની ગઈ હતી. તો છેલ્લા જે દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે વલસાડના વાગલધારા ગામના છે. એટલે આ 10 ગામડાઓ છે ને આવા તો અનેક ગામડા છે કે જે સંપર્ક વિહોણા બની ગયા છે. જ્યાં જુઓ ત્યાં નજર ફેરવો ત્યાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. અને હવે વાત કરીશું જળબંબાકાર થયેલા જૂનાગઢની. અને જૂનાગઢમાં ગત વખતના 22 જુલાઈના એ દ્રશ્યો તમને યાદ હશે કે જ્યારે જૂનાગઢમાં ભયંકર પૂર આવ્યું હતું અને તારાજી વિનાશના દ્રશ્યો આપણે જોયા હતા. આજે જૂનાગઢમાં ભલે એટલી ખરાબ પરિસ્થિતિ તો નથી, પરંતુ ગત મોડી રાતથી વરસેલા વરસાદને કારણે જૂનાગઢના અનેક ગામડાઓમાં તારાજીના દ્રશ્યો, તારાજીની તસવીરો સામે આવી રહી છે. કેશોદના પંચાલા ગામ ના આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે કે જે આખું ગામડું બેટમાં ફેરવાઈ ગયું છે, કારણ કે ઓજત નદીના પાણી આ ગામમાં ફરી વળ્યા છે અને ઘેડ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. લોકોને હાલાકી પડી રહી છે. તો જૂનાગઢના આવા તો અનેક ગામડાઓ છે. હવે ડુંગરપુરની વાત કરીશું, કારણ કે જૂનાગઢના ડુંગરપુરના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. સંદેશ ન્યૂઝનો અહીં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જે અમે આપણે બતાવી રહ્યા છીએ, કારણ કે 200 એટલા ઘરો છે કે જેમાં પાણી ઘૂસી ગયા અને પરિણામે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો સુભાષનગર 2માં પણ કમરસમાં પાણી ભરાઈ ગયા, નદીનું વહેણ બંધ કરી દેતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે ફરી એક વખત જૂનાગઢમાં આ પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે. જૂનાગઢ જળબંબાકાર છે, હાલાકીની ભરમાર છે અને કોણ જવાબદાર છે એ નક્કી નથી થઈ શકતું. જુનાગઢના ડુંગરપુર ગામનું જે સુભાષનગર વિસ્તાર છે ત્યાં જોઈ શકો છો ગત રાત મોડી રાત્રે જે ધોધમાર વરસાદ પડ્યો હતો તેને કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. 200 જેટલા પરિવાર છે અહીં રહે છે અને 200 જેટલા ઘર છે તેમાં પાણી ઘૂસી જતા અત્યારના ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આપ જોઈ શકો છો અત્યારના કે લોકોના ઘરવકરી પણ તણાઈ ગઈ છે અને ખાસ કરીને ચીજવસ્તુઓ પણ જે છે તે તણાઈ રહી છે. જે રીતે પાણી ભરાય છે તેને કેવી રીતે ઉકેલ કરવામાં આવશે તેની રજૂઆત લઈને આજે ગામ સમક્ષ પહોંચ્યા હતા. જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા પણ છે તે રજૂઆત કરવામાં આવી છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ ગામનું જે પુલિયું છે તેને તોડી નાખતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હજુ પણ પરિસ્થિતિ વકરે જો પુલ રિપેર કરવામાં નહીં આવે તેવી ગામ લોકોની માંગણી છે. તાત્કાલિક આ પુલ રિપેર કરવામાં આવે. કેતનજા સંદેશ ન્યૂઝ ડુંગરપુર. બંબાકાર જેવી સ્થિતિ છે. અખોદર તરફના રસ્તે પાણી ફરી વળ્યું છે અને એના કારણે આ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. શેરીએ શેરીએ રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ક્યાંય કોઈ માણસ નથી દેખાતો, કારણ કે આટલી કફોડી પરિસ્થિતિ આ ઘેડ પંથકની થઈ ગઈ છે. જો કે દર વખતે આપણે જોઈએ છીએ કે ઘેડ પંથકમાં વરસાદ આવે તો એની ભૌગોલિક પરિસ્થિતિ જ એવી છે કે આ આખું પંથક એ જળમગ્ન બની જતો હોય છે અને ફરી એક વખત આજે આ ઘેડ પંથકમાં સ્થિતિ સર્જાય છે. માણાવદરના મટિયાણા ગામમાં આપણે વાત કરીશું, કારણ કે આ ગામમાં પણ કંઈક આવી જ સ્થિતિ થઈ ગઈ છે. ઓજત નદીમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યા અને એના પાણી આ ગામડાઓમાં ફરી વળ્યા છે અને પરિણામે આ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. આ મટિયાણા ગામના દ્રશ્યો જે અમે આપણે બતાવી રહ્યા છે. ઉપરવાસમાં સતત ભારે વરસાદ વરસતો રહ્યો, નદીમાં ઘોડાપૂર આવ્યું અને આ નદીના પાણી ખેતરો અને ઘરોમાં ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જૂનાગઢના માળિયા હાટીનાનો ભાખરબેટ ડેમ ભારે વરસાદને કારણે છલકાયો છે અને એના કારણે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભાખરવડ, જાનડી, ધુમટી, ધણેજ આ બધા જે ગામડાઓ છે, ખોરાસા, ગડુ સહિતના ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લોકોને ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે.
હું તમને દ્રશ્ય બતાવીશ કે આ ઘેડ વિસ્તારનો દ્રશ્ય છે કે જે મેન મુખ્ય માર્ગ છે કુતિયાણાથી ઘેડ વિસ્તારને જોડતો 22 ગામનો રસ્તો છે। આ 22 ગામ સંપર્ક વહેવાનું છે। અત્યારે અહીંથી કોઈ પસાર થાય તેવી પરિસ્થિતિ નથી, કારણ કે રસ્તાઓ ઉપર 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। સામે જ આ બધા ખેતરો છે, બંને સાઈડ ખેતરો છે, ખેતરો પણ સમુદ્ર જેવો નજારો જોવા મળી રહ્યો છે। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સંદેશ ન્યૂઝની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા માટે પહોંચી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઓસા ગામના છે કે જ્યાં જુઓ ત્યાં અત્યારે પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ઓજત નદીનો પારો તૂટતા આ પરિસ્થિતિ ઓસા ગામની અંદર અત્યારે સર્જાય છે, કારણ કે જે જૂનાગઢ અને વિસાવદર સહિતના જે માણાવદર સહિતના ગામોમાં જે ભારે વરસાદ વરસ્યો, 17 થી 18 ઇંચ વરસાદ માણાવદરમાં, જ્યારે 14 થી 15 ઇંચ જૂનાગઢની અંદર વરસાદ વરસતા તમામ પાણી જે છે તે અત્યારે ઘેડ પંથકની અંદર પહોંચી ચૂક્યું છે અને તમામ ઓસા સહિતના લાંગડ સહિતના જે ગામો છે ત્યાં ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો જૂનાગઢના ગામડાઓ આજે બેટમાં ફેરવાઈ ગયા છે। જૂનાગઢનું બામણસા ઘેડ પણ બેટમાં ફેરવાયું અને સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર બન્યો છે। ખેતરોમાં પાણી છે અને ખેતરો જળમગ્ન છે, પરિણામે નુકસાની ન જાય તેવી બસ ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે। ઓજત નદીનું પાણી આ ગામડાઓમાં ફરી વળ્યું છે અને તેના કારણે ચોતરફ જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અને સૌરાષ્ટ્રના જૂનાગઢની આપણે વાત કરી, પરંતુ સૌરાષ્ટ્રના અન્ય પંથકમાં કેવી સ્થિતિ છે એ હવે આપણે જોઈએ તો પોરબંદર જિલ્લાના મંડેર ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાય અને પરિણામે 20 જેટલી નીલગાય પોતાનો બચાવ કરતા આવી રીતે નજરે પડી। જે દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ, ભારે વરસાદને કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા અને નીલગાય જે અહીંથી પસાર થતી હતી તે ફસાઈ ગઈ હતી, પરંતુ મહા મહેનતે તેમાંથી બહાર નીકળવામાં સફળ રહી હતી। તો મૂક પ્રાણીઓની હાલત કેવી થઈ જતી હોય છે જ્યારે આકાશમાંથી આવી રીતે આફત વરસે, એની આ સાબિતી છે। ભાવનગરના મહુવા પંથકમાં પણ વરસાદથી તારાજી સર્જાય, કારણ કે બુટીઓ નદી બે કાંઠે વહેતી થઈ અને એના કારણે 12 ગામોનો રસ્તો બંધ થઈ ગયો। વાદનગર, સથરા, કોટડા ગામ સંપર્ક વિહોણા થઈ ગયા, તો નૈપ કળસારને જોડતો રસ્તો બંધ થઈ ગયો। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બુટિયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને જળાશયો પણ છલકાઈ રહ્યા છે, કારણ કે જે જળાશયો ઉનાળાના ભયંકર તાપને કારણે લગભગ સુકાઈ ગયા હતા, હવે નદી નાળાઓ જીવંત થઈ ગયા છે। નદીઓ તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। સૌરાષ્ટ્રની આ નદીઓ છે। ભાવનગરના શેત્રુંજી ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સતત પાણીની આવક થઈ રહી છે। શેત્રુંજી ડેમમાં 4181 ક્યુસેક પાણીની આવક થઈ છે। તો નદી નાળા પણ હવે છલકાઈ રહ્યા છે, સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને મોરબીમાં પણ કંઈક આવી સ્થિતિ છે। મોરબીમાં તો 24 કલાકની અંદર જ 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને એના કારણે મોરબીમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું। અને આ તો થઈ સૌરાષ્ટ્રની વાત, પરંતુ હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, કારણ કે દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। વલસાડ તાલુકાના વાગલધારા ગામમાં તો લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યો અમે જે આપને બતાવી રહ્યા છે, આ એક તરફ આકાશમાંથી વરસતી આફત છે અને બીજી બાજુ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને પાણીનો નિકાલ નથી થઈ શકતો અને લોકો ફસાઈ ગયા છે। વહેલી સવારથી જે છે વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે જિલ્લાના દરેક તાલુકાની અંદર સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વલસાડ જિલ્લાના અલગ અલગ વિસ્તારો તેમજ ગામડાઓમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે હાલ વલસાડ તાલુકાના વાગલધારા ગામના પંચલાઈ ધોળીકુવા ફળિયાની અંદર જે છે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। 3 દિવસથી આ વિસ્તારમાં આ જ પ્રકારની સમસ્યા છે। ના તો સરપંચ અહીં આવ્યા છે, ના તો અહીં કોઈ અધિકારી પહોંચ્યા છે। ત્યારે હાલ સંદેશ ટીવી હાલ અહીં પહોંચ્યું છે અને આ ગામના જે ફળિયાના જે લોકો છે એ 3 દિવસથી પોતાના ઘરોની અંદર પાણીમાંથી અવર જવર કરે છે અને અહીંના લોકોનું કહેવું છે કે અહીં રોગચાળો ફાટી નીકળે તો નવાય નહીં। અનેક વારની રજૂઆત છતાં અહીં કોઈ પણ પ્રકારના વ્યક્તિઓ જે છે તે આવ્યા નથી। બીજી તરફ આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે ઘૂંટણસમાં પાણી ભરાયા છે, લોકોના વાહનો પાણીમાં ગરકાવ છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। ત્યારે અહીં બાજુમાં આવેલું બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેનું પુરાણ થઈ જવાને કારણે આ પંચલાઈ ધોળી
એકવા ફળિયાના જે આ મકાનો છે, મકાનોમાં હાલ પાણી ઘૂસ્યા છે. ઘૂંટણસમાં પાણી ઘૂસવાના કારણે છે અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે લોકોની એ જ માંગ છે કે આ વિસ્તારમાંથી પાણીનો નિકાલ જલ્દીથી જલ્દી કરાય. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ. તો આ રસ્તા છે, રસ્તા પર જાણે કે દરિયો હોય એવી સ્થિતિ કંઈક સર્જાય છે. ઘણા બધા એવા ગામડાઓ છે કે જે તળાવમાં તબદીલ થઈ ગયા છે. ઘણા બધા ગામડાઓ એવા છે કે જે ટાપુમાં ફેરવાઈ ગયા છે. અને આ પરિસ્થિતિ વચ્ચે લોકો ફસાઈ ગયા છે. જવું તો જવું ક્યાંય સમજાતું નથી. અને જે તંત્ર આ વરસાદ પહેલા, ચોમાસા પહેલા કોઈ પણ તકલીફ થાય તો એની બહાર આવવાની વાતો કરતું હતું, અત્યારે ગાયબ થઈ ગયું છે. તો વરસાદની અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. આ દક્ષિણ ગુજરાતના સુરતના દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ, કારણ કે સુરતમાં દર વખતે થોડો પણ ભારે વરસાદ વરસે અને એના કારણે ખાડીના પાણી ફરી વળતા હોય છે શહેરમાં, અને ફરી એક વખત સુરતમાં કંઈક આવી જ સ્થિતિ સર્જાય છે. દક્ષિણ ગુજરાતમાં સતત ભારે વરસાદ વરસ્યો, ઉપરવાસમાં વરસાદ વરસ્યો અને એના કારણે સુરતના પણ અનેક ગામડાઓની કંઈક આવી જ હાલત થઈ ગઈ છે. એટલે દક્ષિણ ગુજરાતમાં એ વલસાડ હોય કે પછી સુરત હોય, બંને પંથકમાં ભારે વરસાદને કારણે અનેક ગામડાઓ જળમગ્ન થઈ ગયા છે. ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નદીઓ અને ખાડીઓમાં નવા નીર આવ્યા છે. તો ખાસ વાત કરીએ તો બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી મેઘાએ પોતાની માજા મૂકી છે, ત્યારે નવા નીર આવ્યા છે. ત્યારે આજે અનેક માર્ગો છે તે બંધ કરવાનો વારો આવ્યો છે. ખાસ વાત કરીએ તો બારડોલીથી તુંડી જતો માર્ગ છે, ત્યાં બ્રિજની પાસે 4 થી 5 ફૂટ જેટલું પાણી છે તે ભરાઈ ગયું છે, જેને લઈને અત્યારે આ માર્ગ છે તે બંધ કરવાની નોબત આવ્યો છે. કેટલાક જે એવા વિસ્તાર છે, ગામો છે, જે ગામોની અંદર પણ પાણી ભરાઈ જવાની નોબત આવી છે. ત્યારે ખાસ વાત કરીએ તો જે રીતના હજી પણ ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને આજે ખાડીઓમાં પાણી આવી રહ્યા છે અને જેને લઈને જ આજે કહેવાય કે અનેક ગામો છે તે સંપર્ક વિહોણા થયા છે. ખાસ વાત કરીએ તો સુરતનું બારડોલી જે પંથક આવ્યું છે, ત્યાં આગળ આ રીતના પાણીની જે સતત આવક થઈ રહી છે, તેને લઈને બલેશ્વર ગામ હોય કે તુંડી ગામ હોય, તમામ જે માર્ગો છે તેની પર પાણી ફરી વળતા ગામજનો છે તે સંપર્ક વિહોણા થયા છે. સાથે જ હવે પાણી ક્યારે ઓસરશે તેવી જે રાહ જોવાઈ રહી છે, કારણ કે ગામજનો છે તે સંપર્ક વિહોણા થયા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ સુરત. સુરતમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે ખાડીની સપાટીમાં વધારો થાય છે. દર વખતે વરસાદ વરસે અને સુરતીવાસીઓના જીવ અદ્ધર થઈ જાય છે, કારણ કે પરિસ્થિતિ ભૂતકાળમાં પણ તેઓ જોઈ ચૂક્યા છે. કુંભારિયા ગામના પાદર ફળિયામાં પાણી ભરાઈ ગયા અને 50 ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી. સુરતના ઉપરવાસમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે અને ત્યારબાદ તમારી સામે છે કે બલેશ્વરની પરિસ્થિતિ કેવી છે. અને હાલ આપણે જે ઊભા છે એ સુરત શહેરના કુંભારિયા ગામના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. દેવેશ સચિન રોડ અહીંયાથી જોડતો છે અને આ જગ્યા પર તમને નીચાણવાળો જે વિસ્તાર છે તે ખાસ કરીને ખાડી નજીક આવ્યો છે. તે ખાડી અહીંયા જે છે તે ભયજનક લેવલથી ઉપર ચાલી રહી છે, જેના કારણોસર આ નીચાણવાળા વિસ્તારમાં જે ઘરો છે ગરીબોના, તે ઘરના અંદર પાણી દેખાઈ રહ્યા છે, ઘરની બહાર પણ પાણી છે. નીચાણવાળો વિસ્તાર વર્ષોથી છે આ સમસ્યા. એવું નથી કે પ્રથમ વર્ષ છે, પરંતુ આના ઉપર કોઈ ધ્યાન નથી આપતું. અહીંયાથી પણ લોકો ટેક્સ ભરે છે, પરંતુ સ્માર્ટ સિટી સુરત મહાનગરપાલિકાના દાવાઓ પોકળ પુરવાર થાય છે. જ્યારે પણ વરસાદ આવે છે અને થોડો વરસાદ વધી જાય છે, ત્યારે આ નીચાણવાળા વિસ્તારમાં સીધા ખાડીના પાણી આવી જતા હોય છે. આ તમામ લોકો તમારી સામે છે કે પોતાના ઘરમાં જવું હોય તો પાણીમાંથી જ પસાર થઈને જવું પડે છે. એવું નથી કે આખા કુંભારિયા વિસ્તારના અંદર પાણી આવા દ્રશ્યો જોવા મળે છે, પરંતુ જ્યારે આપણને ખબર છે કે છેલ્લા 5 વર્ષથી આપણે આ પરિસ્થિતિ જોતા આવ્યા છે, અહીંયા નજીકમાં સારી સોસાયટીઓ આવી છે, વિદ્યાર્થીઓ અહીંયા રહે છે, સ્કૂલ અવર જવર કરવાની વેન ચાલકો અહીંયા દેખાય છે, તો પછી આના ઉપર મહાનગરપાલિકા ધ્યાન નથી આપી રહ્યું, જેના કારણે આ નીચાણવાળા વિસ્તારના અંદર ખાડીના પાણી સીધા આવી જતા હોય છે. અને